વેલકમ બેક. જનાદેશ 2024 અને અત્યારે એનડીએ 294 પર લીડ કરી રહ્યું છે ને ઇન્ડિયા ગઠબંધન 232 પર લીડ કરી રહ્યું છે. ત્યારે મહત્વના અપડેટ આજે પાટણ અને બનાસકાંઠા બેઠક, જ્યાં હજુ પણ ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ જામ્યું છે. જ્ઞાનીબેન 2614 મતોથી હવે આગળ ચાલી રહ્યા છે અને પાટણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ 7828 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. આ બે બેઠક એવી છે કે જ્યાં અત્યારે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આપણી સાથે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ પણ જોડાયેલા છે. હેમાંગભાઈ, આપણે ગુજરાતની જો વાત કરવામાં આવે, 26 લોકસભા બેઠક, એક બેઠક આપણે ભૂલી જવાની કારણ કે સુરત બિનહરીફ. હવે આ બે બેઠકો છે એમાં જે કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને ખાસ કરીને તો બનાસકાંઠા બેઠકની વાત કરવામાં આવે, જ્ઞાનીબેન પ્રચાર પ્રસાર પણ જોરદાર કર્યો હતો. બીજી બેઠકો કે જે ત્યાં પણ કાંટાની ટક્કર કહેવાતું હતું, તો ત્યાં ક્યાં કચાશ રહી ગઈ? કારણ કે અહીંયા જે દમખમ વાપરવામાં આવ્યો ત્યાં કેમ ન વાપરવામાં આવ્યો? કોંગ્રેસ છે ને એ ફિનિક્સ પંખીની જેમ છે. તમે જોયું અત્યારે સમગ્ર દેશની અંદર રાખમાંથી બેઠા થવા જે છે એ કોંગ્રેસના કાર્યકર્તાઓને આવડે છે. 30 વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ જે દમખમથી લડ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ચંદ્રકાંતભાઈ પાટીલ ને એવું કીધું હતું કે અમે 5 લાખના વોટોથી જીતવાના છે, હાર જીતનો તો પ્રશ્ન જ નથી, અમે 5 લાખ પ્લસથી જીતવાના છે. અને અત્યારે 2 સીટો ઉપર હજી પણ કસમકસ છે. તમે ગેનીબેનની વાત કરીએ તો 2614 મતથી અત્યારે આગળ છે અને આગળ પણ આગળ રહેશે એનો મને વિશ્વાસ છે. કારણ કે ગેનીબેને જે ગામડે ગામડે કાર્ય કરીને જે રીતે ગામડે ગામડે ફર્યા છે અને ગેનીબેન પોતે ધારાસભ્ય તરીકે પણ સારી રીતે પ્રસ્થાપિત થઈને કામ કરેલું છે. સામે ચંદનસિંહ હોય તો ચંદનસિંહ અત્યારે ભલે આ છેલ્લા રાઉન્ડમાં 7800 મતથી પાછળ છે, પરંતુ આની પહેલાના દરેક રાઉન્ડમાં 10,000, 12,000, એક સમાનામાં એક વખતે 19,000 થી પણ ચંદનસિંહ આગળ હતા. અમુક પોકેટ હોય કે અમુક ગામડાઓ એવા હોય કે જે છે, હું પોતે જે સોસાયટીમાં રહેતો હોય તો એની આજુબાજુ મને વધારે મત મળે, એવા મત પણ આવી ગયા હોય. એટલે આ 2 સીટો ઉપર તો અમને આશાવાદ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 26માંથી 24 જીતે છે ને 2 હારે છે ને, તો પણ એ જીતીને પણ હારેલી ગણાશે. 5 લાખની વાત જે હતી એને ટાઈ ફીસ થઈ ગઈ. 400 સીટોની વાત રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવી હતી. હવે એમના પ્રવક્તાઓ કહે છે 400 સીટોનો નારો અમારો નહોતો, આ તો પ્રજાનો સબકોન્શિયસ માઇન્ડનો નારો હતો, અમે અપનાવી લીધો. ભલે પ્રજાનો સબકોન્શિયસ માઇન્ડનો હતો, પણ તમે તો કોન્શિયસ માઇન્ડમાં હતા ને. નરેન્દ્ર મોદીજીના બેનરોની પાછળ અબકી બાર 412, અબકી બાર મોદી સરકારના મોટા મોટા બેનરો લાગતા હતા. મોદી સાહેબ પોતે અબકી બાર એમ કરીને બધાને સામેથી 400 પાર બોલાવતા હતા. તો એ જે છે એ તો તમે કોન્શિયસ માઇન્ડમાં બોલતા હતા ને. એનું શું થયું? આજે 400 પારની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની એકલી સીટો 239 છે. એટલે કે એ ગયા વખતે 303 હતી. 303 તો આખું એનડીએ ભેગા થઈને હજી આગળ નથી વધી શક્યું અને ભારતીય જનતા પાર્ટી બહુમતીના ફિગરથી પણ હજી દૂર છે. જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે સમગ્ર દેશની અંદર અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરી છે. ગુજરાતની અંદર પણ સમગ્ર ગુજરાતની સીટો જુઓ તમે, 1-2 સીટોને બાદ કરતા માર્જિન જે છે એટલા પ્રકારનું કપાયું છે કે આજે જે કોંગ્રેસનો વોટ શેર 17-18% હતો એ અત્યારની સ્થિતિની અંદર આંકડાકીય પ્રમાણે 33% વોટ શેર થાય છે. 33% વોટ શેર એટલે આમ જોવા જઈએ તો 90 થી વધારે વિધાનસભાની સીટો અમને આવા વોટ શેરની અંદર ભૂતકાળમાં આવેલી છે. એટલે અમે તો કોંગ્રેસ કાર્યકર્તાઓને અભિનંદન આપીએ છીએ કે તમે કોંગ્રેસને ફિનિક્સ પંખીની જેમ બેઠું કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના જે અભિમાન હતું 5 લાખની લીડનું, એ અભિમાન ઉપર એક જનતાએ, કોંગ્રેસના કાર્યકર્તાઓએ મહેનત કરીને જનતા સુધી પહોંચ્યા અને જનતાએ એ અભિમાનને ચકનાચૂર કરી દીધું છે. સાથે સાથે તમે જુઓ કોંગ્રેસનું એસેપ્શન અને કોંગ્રેસની જે બોહરી જે છે એ દરેક રાજ્યની અંદર જુઓ. ઉત્તર પ્રદેશની અંદર કોંગ્રેસના માત્ર 2 જ વિધાનસભ્ય હતા. 7 વિધાનસભા થાય ત્યારે 1 લોકસભા થાય. 7 વિધાનસભા અમારા 2 જ હતા, અમે સ્વીકારીએ છીએ. ત્યાં અમારા કાર્યકર્તાઓની મહેનત, એટલે ફરીથી કહું, ફિનિક્સ પંખી જે રાખમાંથી પણ બેઠું થાય અને ઉડે છે, ત્યાં આજે અમે 8-8 સીટો ઉપર, 8 લોકસભા એટલે તમે 8 સત્તા 54 વિધાનસભાની વાત થઈ. 54 વિધાનસભા ક્ષેત્રોમાં અમે અત્યારે આગળ ચાલી રહ્યા છે.
અમને સ્ટ્રેટર્જીમાં કે તમે રાયબરેલી કેમ આવી ગયા, તમે અમેઠીથી કેમ ગયા. આજે અમેઠીમાં સ્મૃતિ ઈરાનીજીનો પણ અભિમાન છે એ આજે ચકનાચૂર થઈ રહ્યું છે. પેલા અજય મિશ્રા તેણીનું અભિમાન પણ છે એ પણ ચકનાચૂર થઈ રહ્યું છે. પ્રજા જે છે ને, પબ્લિક એ પબ્લિક સબ જાણતી હે. ના માત્ર ત્યાંની વાત, અમે જેમ હિતેન્દ્રભાઈ અત્યારે વાત કરી, મારા મિત્ર છે, સારા ખેડૂત આગેવાન છે, પણ મોટા ભાગે છેલ્લા 2 ઇલેક્શનથી અને ગુજરાતના 3-4 ઇલેક્શનથી અમે સાંજે જે બોલતા હોઈએ ને 2 વાગ્યા પછી, એ આજે હિતેન્દ્રભાઈની ભાષા છે. અમે આત્મમંથન કરીશું, અમે સ્વીકારીશું, અમારે જે બોલવાનું હોય એ આજે ભારતીય જનતા પાર્ટી બોલે છે. એ મને લાગે છે કે આપણા દેશની અંદર આજે પણ લોકશાહી કાયમ છે અને લોકશાહીના લીધે આ મળેલું છે. હિતેન્દ્રભાઈએ રાજ્યોની ચર્ચા કરી, એમના ગમતા રાજ્યોની ચર્ચા કરી, પણ મહારાષ્ટ્રની ચર્ચા ના કરી. મહારાષ્ટ્રની અંદર શું પરિસ્થિતિ આવીને ઉભી રહી છે? ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ભારતીય જનતા પાર્ટીની સમર્થિત શિવસેનાને કચડી નાખી છે. એનસીપી 8-8, 10-10 બેઠકો લઈ રહી છે, કોંગ્રેસ લઈ રહી છે. આજે તો મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્રની પોતાની સરકાર જોખમમાં છે. એ જ રીતે પંજાબની અંદર કોંગ્રેસને 7-7 સીટો આવી રહી છે. ત્યાં પંજાબમાં ભાજપના સમર્થિત લોકોનું ખાતું ખુલતું નથી. ભાજપે ત્યાં અકાલી દળ જોડે પણ ભાગીદારી ના કરી શકી. આવી પરિસ્થિતિ ત્યાં પંજાબની અંદર છે. તમે જ્યાં જ્યાં જુઓ, બંગાળમાં મમતા દીદી આગળ છે. એમને મમતા દીદીએ સ્પષ્ટ કહી દીધેલું છે કે સરકાર બનાવવાની સ્થિતિ હશે તો અમે ઇન્ડિયા ગઠબંધનને અમે એમને સમર્થન આપીશું. કેજરીવાલની પાર્ટી પણ આગળ બધે દેખાઈ રહી છે. જ્યાં જ્યાં પણ તમે જુઓ, એનેથી વધારે તેલંગાણાની અંદર અડધાથી વધારે સીટો અમારે છે. કર્ણાટકામાં પણ 2019માં હતી એના કરતા વધારે સીટો અમારી જોડે છે. ઉત્તર પ્રદેશની અંદર તો જે પરિસ્થિતિ તમે જુઓ છો, સપા એકલી છે એ ભાજપ કરતા આગળ વધી ગઈ છે. અને કોંગ્રેસ અને સપાને બધા થઈને ગઈકાલે અખિલેશજી અને અજય રાયે, જે અમારા પ્રમુખ છે, એમણે ગઈકાલે 60 સીટોનો આશાવાદ બતાવ્યો હતો. ત્યારે ઘણા બધા નેટની અંદર લોકો એમની સામે હસતા હતા. આજે લગભગ એ 60 સીટોની નજીક જઈ રહ્યા છે. એટલે સમગ્ર ભારતની અંદર હજી પણ આ વોટ ટેલી 294, 232 છે. એમાં હજી પણ તમે, હું 2:30 વાગ્યા છે અને કહું છું કે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવી શકે એવા બધા જ લગભગ 65 દિવસ અમે પ્રચાર કર્યો. 65 દિવસની અંદર તમામ વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો લઈને અમે ફર્યા. અને આજે અમદાવાદ પશ્ચિમની જનતાનો જેટલો આભાર માનું એટલો ઓછો જ કે જનતા જનાર્દને મને આશરે 2,84,000ની જંગી લીડ સાથે આજે મને વિજેતા બનાવ્યો છે. હૃદયથી હું અમદાવાદ પશ્ચિમની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સખત મહેનત કરીને મને એક સામાન્ય કાર્યકર્તામાંથી સંસદ સભ્ય બનાવ્યો, એટલે કાર્યકર્તાનો પણ આભાર માનું છું. ખાસ કરીને પ્રદેશ અને કેન્દ્રના મોવડી મંડળનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. 5 લાખની લીડની વાત હતી, પરંતુ જનતા જનાર્દનનો ચુકાદો એ માથે ચડાવવો પડે. આજે 2,84,000 મતોથી અમે જીત્યા છીએ. અમારામાં કંઈક ત્રુટીઓ રહી ગઈ હશે તો એમાં વિચાર વિમર્શ કરીને આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીનું કમળ વધારે લીડથી ખીલે એ દિશાની અંદર ચોક્કસ પ્રયત્ન કરીશું. તો આ હતા અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણા. તેમણે જીત બાદ તેમની પહેલી પ્રતિક્રિયા આપી છે અને પાર્ટી સાથે કાર્યકરોનો પણ આભાર માન્યો અને મતદારોનો પણ તેમણે આભાર માન્યો. ભૂતકાળમાં પણ થતા હતા એ આવનારા દિવસો પણ થશે એવી આપ સૌને ખાતરી આપું છું. અને તમામ પ્રજાજનોનો, મીડિયાના મિત્રોનો તથા સૌ મતદારોનો હૃદયથી આભાર માનું છું. આભાર. 40,000 કરતા પણ વધારે લીડ અત્યારે કેટલીક ગણવાનું બાકી છે, પણ 7,40,000 કરતા પણ વધારે લીડ મળશે. જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે, અમદાવાદ પશ્ચિમ જ્યાં ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાની જીત થઈ છે, और जब नहीं मिलेगा तो उसमें अपने आप जो अंदरूनी लड़ाई है वो शुरू हो जाएगी भाजपा की. जहां तक राजगढ़ का सवाल है,
हाँ, जो मेरी उम्मीद थी उससे सब अभी पोलिंग नहीं हुआ है, लेकिन अभी भी आधी वोटिंग हो पाई है। देखते हैं। क्या कारण मानते हैं सर, जो शुरुआती जिस जगह से आपको बढ़त मिलना थी वहां से काफी माइनस रही कांग्रेस, जैसे राघोगढ़, चाचौड़ा, सुसनेर, क्या वजह रही? अब ये भी देखिए, राघोगढ़ में हमें बढ़त मिली है 10,500-11,000 जी, लेकिन उम्मीद से बहुत कम, और चाचौड़ा में तो हम लोग अभी माइनस में चल रहे थे, अभी देखिए क्या होता है। તો હા, તો કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ એક તરફ પરિણામો આવી રહ્યા છે અને ઇન્ડિયા ગઠબંધનની મજબૂત સ્થિતિ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. જ્યાં ખાતું નહોતું ખુલ્યું ત્યાં ખાતું ખુલ્યું છે અને સકારાત્મક પરિણામો મળતા જોવા મળી રહ્યા છે અને તેને લઈને તેમણે પોતાની પ્રતિક્રિયા આપી. તો આ તરફ એનડીએ 294 બેઠક પર લીડ મેળવી છે. વાત કરીએ ગુજરાતની, ત્યારે ગુજરાતમાં અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરીએ તો દિનેશ મકવાણા તેમની જીત થઈ છે અને તેમની પહેલી પ્રતિક્રિયા આપી અને સાથે સાથે લોકોનો, મતદારોનો તેમણે આભાર પ્રકટ કર્યો. પાર્ટી અને કાર્યકર્તાઓનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો. તો ધીરે ધીરે હવે પરિણામો એકદમ ક્લિયર થતા જઈ રહ્યા છે. પણ ગુજરાતની આ બે બેઠક, ફરી એકવાર પાટણ અને બનાસકાંઠા, જ્યાં અત્યારે આ જંગ ખૂબ જ રોમાંચક બન્યો છે. કોંગ્રેસના જ્ઞાનીબેન 3,471 મતોથી આગળ છે. તો આ બંને બેઠક એવી છે કે જ્યાં સૌ કોઈની, ગુજરાતીઓની નજર અત્યારે રહેલી છે. તો આ તરફ ભરતસિંહ ડાભીની લીડ સતત વધી રહી છે. પાટણ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર છે, તેમની લીડ અહીંયા વધી રહી છે અને જ્ઞાનીબેન તેઓ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે અને જબરદસ્ત ફાઇટ આપી રહ્યા છે. હિતેન્દ્રભાઈ, આ જે બંને સીટ છે કે જ્યાં એક રસાકસી ભર્યો જંગ અત્યારે જોવા મળી રહ્યો છે, દરેક ગુજરાતી અત્યારે બનાસકાંઠા અને પાટણ બેઠક સામે નજર રાખીને બેઠો છે. વાત કરીએ બનાસકાંઠાની, જ્ઞાનીબેન અત્યારે થોડી મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. કઈ રીતે એને જોઈ રહ્યા છો? કારણ કે બનાસકાંઠામાં પણ ખૂબ દમખમ વાપરવામાં આવ્યું, ખૂબ જ મજબૂતીથી ત્યાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો અને અત્યારે જ્યારે એક બાદ એક રાઉન્ડ પૂરા થઈ રહ્યા છે અને રિઝલ્ટ જે બહાર આવી રહ્યા છે, જ્ઞાનીબેનની ક્યાંક ને ક્યાંક સ્થિતિ મજબૂત હોય તેવું જોવા મળી રહ્યું છે. હિતેન્દ્રભાઈ, જો સવારથી આપણે જોઈએ છે એમાં પ્લસ માઇનસ 2,000, 3,000, 1,500, 2,000, 3,000 પ્લસ માઇનસ ચાલ્યા કરે છે. તમે પાટણની સીટમાં ભરતસિંહભાઈ 15,000 મતથી હવે આગળ નીકળી ગયા છે. એટલે ગુજરાતના મતદારોનું નરેન્દ્રભાઈ પ્રત્યેનું જે પ્રેમ છે અને ભારતીય જનતા પાર્ટીનું અહીંયા જે સબળ નેતૃત્વ છે એને કારણે આપણે 26માંથી 26 બેઠકો અહીંયા જીતવાના છીએ, જીતી રહ્યા છીએ. દેશમાં પણ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનવા માટેની કમ્ફર્ટેબલ મેજોરિટી જનતા આપી રહી છે. ક્યાંક ને ક્યાંક આપણે જ્યાં ઉણા ઉતર્યા છીએ, એટલે હમણાં વાત કરતા હતા કે ભાઈ હિતેન્દ્રભાઈ આ ભાષામાં વાત કરતા, હું ફરી પણ વાત કરું છું કે અમે વાસ્તવિકતાથી વાત કરીએ છીએ. જે ઘટના છે એને સ્વીકારીએ છીએ, જનતાનો જે જનાદેશ છે એને પણ સ્વીકારીએ છીએ. અમે કોઈની ભૂલ કાઢ્યા સિવાય અમારી ભૂલ સ્વીકારીએ છીએ કે અમે અમારી આઈડિયોલોજી, અમારા વિકાસના કામો અથવા કાર્યકર્તાઓને સમજાવવામાં ક્યાંક ઉણા ઉતર્યા છું. કોઈ ઘટના આધારિત ક્યાંક ઉત્તર પ્રદેશમાં, ક્યાંક મહારાષ્ટ્રમાં અમે નબળા પડ્યા છીએ. પશ્ચિમ બંગાળમાં અમે ક્યાંક અમારી અપેક્ષાથી પરિણામો સારા નથી મેળવી શક્યા. એની સામે બીજા રાજ્યોમાં અમે ગેઇન પણ કર્યો છે, સાથે સાથે 3 રાજ્યોની સરકાર પણ બનાવી છે અને એના પરિણામ, એના લાંબા ગાળાના ફાયદા એ આવશે કે રાજ્યસભામાં અમારી સ્ટ્રેન્થ વધવાની છે. એના હિસાબે તો લોકસભામાં થોડુંક ઓછા થયા છે, એની સામે રાજ્યસભામાં પણ અમારી એમાં ત્યાં સ્ટ્રેન્થ વધવાની છે. સાથે સાથે અમારું કોઈ પણ ઘટનામાંથી, કોઈ પણ સેટબેકમાંથી શીખવાનો સ્વભાવ રહ્યો છે. અને તમે છેક 14માંથી જો 15માં દિલ્હીની વિધાનસભાની ચૂંટણી અમે હાર્યા, એ પછી અમે ફરીથી બાકીના રાજ્યોમાં ખૂબ સારું પરફોર્મન્સ કર્યું. 17માં અમે બિહારની ચૂંટણીમાં હાર્યા, પછી 19માં અમે ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે. તમે 3 રાજ્યોની જે ચૂંટણી હતી 18માં, એ છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ હાર્યા, પછી એ રાજ્યોમાં લોકસભામાં અમે ક્લીન સ્વીપ કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક અમે ઉણા ઉતર્યાશું. અમારી ભૂલ હશે, અમારી ક્યાંક નિષ્કાળજી હશે કે અમારી ટીમની હશે, તો અમે એનું ચિંતા તો જરૂર કરીએ ને. અમે કંઈ કોઈના ઉપર અથવા કોઈ ઘટના બને એના આધારે એના ઉપર સવાર થઈને, કોઈ આંદોલન ઉપર સવાર થઈને, અથવા આવડી મોટી 200 વર્ષ જૂની પાર્ટી એ નાના નાના લોકો જોડે એના આધારે અને પાછા ગઠબંધન, તમે એવું કહેતા કે તમે પંજાબમાં આવું કર્યું, અમે તો અકાલી દળને છોડી દીધું સિદ્ધાંતોને આધારે. ક્યાંક ને ક્યાંક એમનું ખેડૂતો સાથેનું કમિટમેન્ટ નહોતું પડતું એટલે અમે એનો સાથ છોડી દીધો. તમે જેના ભ્રષ્ટાચારની વાતો કરી હતી એના આપણા સહારે ત્યાં તરણું જાણવાનો પ્રયાસ કર્યો. એને દિલ્હીમાં તો તમારો હાથ નહીં પકડ્યો, પણ પંજાબમાં તો તમે પાછા, એટલે એક જગ્યાએ જુદા ને એક જગ્યાએ ભેગા એવું તમે કર્યું. અને જેના ભ્રષ્ટાચારના વિરોધમાં નારા લગાડ્યા હતા, જે સરકાર કોંગ્રેસની હતી એના ઉપર એમણે ભ્રષ્ટાચારના આરોપ લગાડ્યા હતા,
તમે પાછી એની સામે ફરિયાદ કરી હતી જેનું અત્યારે જેલમાં છે. તો આ બધાની સામે તમે પાછું કોમ્પ્રોમાઇઝ કરી લીધું. એવા કોમ્પ્રોમાઇઝ નહીં કરવાને કારણે આપણે ક્યાંક ને ક્યાંક જો સિદ્ધાંતોને આધારે ગુમાવવું પડતું હોય તો એ પણ મંજૂર છે. અને અમે તો 2 માંથી આવ્યા છે. તમે ફિનિક્સની વાત કરો છો, અમે તો બે તમે ત્યારે તો એવું કહેતા કે હમ દો હમારે દો એવું કહેતા હતા. એ વખતની અમારી હમણાંથી નજીકની તાસીર છે 89ની કે 2 માંથી 282ની સફર 303ની સફર અમે સર કરી છે. અત્યારે તો સરકાર બનાવીએ છે સાહેબ. તમારે ગુમાવવાનું તમારે છે કે તમે સમજો કે ઉત્તર પ્રદેશમાં તો તમારી નોંધપાત્ર હાજરી રહેતી જ નથી. તમે મહારાષ્ટ્રમાં તો તમારી સામાન્ય સીટો છે. તમારી કર્ણાટક અને તેલંગાણાની સરકારો છે ત્યાં પણ તમે બીજા નંબર ઉપર જતા રહેશો. અને પશ્ચિમ બંગાળમાં પણ ખાતું નથી ખોલાવતા. એવા તો અનેક રાજ્યો છે, પણ જ્યાં ભાજપ નથી ત્યાં પણ તમે પણ નથી. તો તમારે પણ હજુ મનોમંથન કરવાની, ચિંતા કરવાની, ચિંતન કરવાની આવશ્યકતા છે. પણ આ થોડાક સારા પરિણામોથી પાછું તમે સીટો વેચવામાં, મંત્રીમંડળ બનાવવામાં, હજુ આટલા 236 થી 300ના ડિફરન્સમાં પણ તમે સરકાર બનાવવાના સ્વપ્ન જુઓ. અને વિચાર તો કરી જો, કાલે નક્કી તો કરો કે સરકાર બનશે તો એક સ્ટેટમેન્ટ તો આપો કે રાહુલજી વડાપ્રધાન બનશે. તો તમારે ત્યાં કાલે જ પહેલા 2 લોકો તો નહોતા આવ્યા મિટિંગમાં. 2 લોકો તો હમણાં જ મિટિંગમાં નહોતા આવ્યા. કોણ નહોતું આવ્યું? મમતાજી. બીજું મને લાગે છે કે 2 લોકો કોઈ નતા. બોલો નામ બોલો. ઓકે નરેશભાઈ, આપની પહેલા તો પાસે મારે એમને એ કહેવું છે, પહેલા તો મમતા બેનર્જી એ અમારા ઇન્ડિયા ગઠબંધનનો ભાગ નથી. નંબર 1. એટલે તો ખાલી નહોતા આવ્યા. હાથ કેમ ઊંચા મહેરબાની કરો? કરો, મહેરબાની કરો, તમને ખાલી વાત કરો. ભાઈ તમે તો મહેબૂબા મુફ્તી જોડે હાથ ઊંચા કર્યા હતા. અમે તો મહેબૂબા મુફ્તી જોડે હાથ ઊંચા કર્યા હતા. એ વખતે ક્યાં ગયું ભાઈ? તમને ખબર ના હોય. નરેશભાઈ રાહ જોઈ રહ્યા છે. નહીં, એમને જ્ઞાનમાં વધારો કરવો પડે મારે, એટલા માટે થયું. અને પંજાબમાં એમણે ગઠબંધન નથી તોડ્યું, અકાલી દળે તોડ્યું છે. આ તમને કોઈ વાતો મનામણા કરવા ગયા હતા. હવે તૂટ્યા પછી કે છે કે ના અમે તો ખેડૂતોના રાહબર છીએ ને આમ છે તેમ છે. ઠીક છે હેમાંગભાઈ. અરે ભાઈ હું તમને બતાવું, હું તમને કહું છું, હું તમને કહું બિલકુલ મમતા ઇન્ડિયા ગઠબંધનના ભાગ નથી. અને અમે લડ્યા નથી જોડે. લડ્યા છે ભાઈ, અમે ત્યાં સામે લડ્યા છે. તો પછી એમણે ના પાડી હોય તો કાલની મિટિંગમાં ક્યાંથી હોય? તો કાલની મિટિંગમાં ક્યાંથી હોય? અને બીજું નામ તો બોલી નથી શક્યા તમે. બીજું નામ કયું? બીજું નામ બોલો. બોલો નામ. આપણે નરેશભાઈને ખબર છે. નરેશભાઈ એ બીજું નામ બહાર એવું ચગ્યું હતું કે સ્ટાલિન નથી આવ્યા, પરંતુ સ્ટાલિનની જગ્યાએ એના પ્રતિનિધિ બાલુ હાજર હતા બેઠકમાં. એટલે કદાચ એવી વાતો ફેલાવવામાં આવી છે. પણ જે પ્રકારે આખા દેશનું ચૂંટણીનું ચિત્ર ઉપસી રહ્યું છે, સ્વાભાવિકપણે હું તો માનું છું કે ભલે ભાજપના પ્રવક્તા છે એમના પક્ષનો બચાવ કરી શકે, પણ 370ની વાત નરેન્દ્ર મોદીએ પોતે આપેલા બેઠકનો લક્ષ્યાંક હતો 400 પારની વાત હતી. નથી 370 આવી કે નથી 300 આવી, અને 240ની અંદર અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યા છે. આ જે ચૂંટણી લડવામાં આવી, એવું માનું કે એક ચૂંટણી ખૂબ અલગ રીતે લડાય છે, કોઈ લહેર નહોતી. 2014ની અંદર જે પ્રકારે મુદ્દા હતા, વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જે ઉમેદવાર તરીકે રજૂ કર્યા, પ્રજાએ સ્વીકાર્યા. 2019માં રાષ્ટ્રવાદ હતો, આ વખતે કોઈ લહેર નહોતી. ને ભારતીય જનતા પાર્ટીને રામ મંદિરનો એક સહારો હતો, સાથે 370ની કલમ, જેના કોર મુદ્દા હતા. પરંતુ પછી જે નેરેટિવ સેટ થયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ચૂંટણી લડી, હું કહું છું બીજી ચેનલોમાં કહી આવ્યો કે આ હારને તમે ભાજપની હાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાર તરીકે જોવામાં આવશે. કારણ કે તમે સતત વડાપ્રધાનના નામે ચૂંટણી લડો છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપવાના છે, કમલને નહીં તમારે આપવાના છે, તો મોદીને મત આપજો. પ્રજામાં પણ જે એમના ચાહકો હતા તે મોદીને મત આપવાની વાત કરી છે. સ્વાભાવિક છે કે જે લોકો જસ લેતા એમણે આની પણ જવાબદારી સ્વીકારવી પડશે. જે થયું છે, એક વાત એવી હતી, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ભલે 2 સીટ પર ચાલી રહી છે કસાકસી, અને કદાચ આપણે જયારે ડિબેટો કરી કે જયારે અગાઉ ચૂંટણી જાહેર થઈ અને વાતાવરણ બન્યું કે ભાઈ કોંગ્રેસ અહીંયા એક પણ બેઠક જીતે એવી શક્યતા નથી. ભારતીય જનતા પાર્ટીએ તો 5 લાખની લીડની વધુની વાત કરી હતી. એ ક્યાંય 2-4 સીટને તમે બાદ કરશો તો ત્યાં છે, પણ અત્યારે તો 2 સીટ એવી છે કે જે કદાચ કોંગ્રેસ જીતી પણ જાય. મહત્વનું એ છે કે જે પક્ષ વિધાનસભામાં 17 બેઠક પર આવી ગયો, અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન,
અને સ્થાનિક સ્વરાજ્યમાં પણ લગભગ સાફ થઈ ગયેલો પક્ષ છે. કોંગ્રેસ માટે એક બેઠક જીતે તો પણ ખૂબ મોટા સમાચાર બનવાના છે, અને એટલે છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ગૃહ રાજ્ય છે, અમિત શાહનું ગૃહ રાજ્ય છે, જે આખા દેશની ચૂંટણી લડતા હોય ને લડાવતા હોય એના રાજ્યમાં પરિસ્થિતિ થાય તો સ્વાભાવિકપણે એની અસર રહેશે. બીજું કે આ જીત કોંગ્રેસ માટે એટલે મહત્વની બનશે કે એક તો એનું જે પક્ષ તૂટતો હતો એના કાર્યકરોને એક ઇન્જન મળશે, અને ટૂંક સમયમાં જ જે ગ્રામ પંચાયતની ચૂંટણી અટકી છે ઓબીસી અનામતના કારણે થઈ નહોતી, અને પછી એ તો ચૂંટણી આગળ આવી રહી છે. કોંગ્રેસને જે મજબૂતાઈ મળી છે સ્વાભાવિકપણે મોટાભાગે ગ્રામ્ય વિસ્તારમાં મળી છે, તો એના પણ અસરો થશે. હું એક પરિણામ એ પણ જોઈ રહ્યો છું કે અત્યારે 240 થી ઓછી બેઠક છે. ભલે કદાચ ભારતીય જનતા પાર્ટી નહીં સ્વીકારે, પણ જે પ્રમાણે પ્રચાર થયો અને જેપી નડ્ડાએ પણ સંઘ નહીં પણ ભારતીય જનતા પાર્ટી પોતે જેટલી મજબૂત થઈ ગઈ છે એવી જે વાતો કરી હતી, તો મને લાગે અત્યારે એ બધા પ્રશ્નો પણ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક રીતે ઉભા થશે. બની શકે કે એનડીએની વાત છે તો એનડીએ સાથે જે જોડાયેલા પક્ષો છે, કારણ કે આ કોઈ હજુ તો કેટલી બેઠકો આવે રજૂ કરવા પડશે. રાષ્ટ્રપતિ જે પ્રમાણે સૌથી મોટા પક્ષ તો ભારતીય જનતા પાર્ટીને આમંત્રણ જ આપશે, એ સ્વાભાવિક છે. પણ સાથે જોડાયેલા ચંદ્રાબાબુ છે કે નીતિશ કુમાર છે, એ બંનેની બહુ મોટી ભૂમિકા છે, અને એમને જવું પડ્યું છે ભારતીય જનતા પાર્ટી સાથે. તો હું માનું છું કે એ કોઈ વૈચારિક બાબતોથી જોડાયા નથી, એ સગવડિયું એનું ગઠબંધન એની સાથે જોડાયેલું છે. આંધ્રપ્રદેશની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે મુસ્લિમોને બધી અનામત આપી દેવાની વાત પ્રચારમાં કરતા હોય, તો એ આંધ્રપ્રદેશમાં એનડીએની જે મેનિફેસ્ટો હતા, મેનિફેસ્ટોની અંદર મુસ્લિમોને 4% અનામતની વાત હતી. એટલે આ વૈચારિક મતભેદ તો હતા, પણ ચૂંટણી માટે થયેલા સગવડિયા એના ગઠબંધન છે, તો એ પણ બહુ મહત્વનું રહેશે. જે પ્રકારે ટ્રેન્ડ મળ્યા છે, જાણે આ ટ્રેન્ડ ચાલુ રહી તો મને એવું લાગે છે કે કદાચ એક બે દિવસમાં કંઈક દેશમાં નવા સમીકરણો રાજકીય સર્જાઈ શકે છે, જેની સત્તા હોય એ તરફ ઝુકાવ હોય છે. મમતા બેનર્જીએ પણ જે વાત કરી છે, હેમાંગભાઈ કહ્યું હતું કે એ જોડા છે, તો એ જોડા એ સ્વાભાવિક છે. કારણ કે બીજું કે ચૂંટણી જે લડવામાં આવી, રાષ્ટ્રીય કોઈ મુદ્દો નહોતો, ત્યારે ચૂંટણી પ્રાદેશિક વર્સિસ લડાઈ હતી. એનું પરિણામ આપણને બિહારમાં પણ જોવા મળે છે. મમતા ને જે વાત હતી કે સૌથી જઈને ભારતીય જનતા પાર્ટી ત્યાં મેળવી શકે છે, તો ત્યાં એને ધારેલું પરિણામ નથી મળ્યું. દક્ષિણમાં મોટા પરિણામની આશા હતી. અમે પણ શરૂઆતમાં જ જયારે આપણી ઘણી ડિબેટોમાં મેં ભાગ લીધો અને કહ્યું હતું કે દક્ષિણમાં ભારતીય જનતા પાર્ટીને બેઠકો મળવાની તક ઘણી ઓછી હશે, પણ એમને જે મત જે છે મતશેર એ વધશે. અને સૌથી મોટી બાબત તો મેં શરૂઆતથી જ કહેતો રહ્યો હતો કે આ ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાન ઇન્ડિયામાં જે એમનું મહત્વ છે એ દર્શાવવાની હતી, પરંતુ 370ની વાત કરીને 400 પારમાં જે ભારતીય જનતા પાર્ટીના અનંત હેગડે હોય, મિર્ઝા જ્યોતિ હોય કે લલ્લુસિંહ હોય, એણે જે વાતો કરી બંધારણ બદલી નાખવાની, મને લાગે સૌથી મોટો વળાંક અહીંયા આવ્યો. ઉત્તર ભારતની અંદર જે અગ્નિવીરનો મુદ્દો ખૂબ જ મહત્વનો હતો, કદાચ ગુજરાત જેવા રાજ્યમાં એ મુદ્દા નથી સ્પર્શતા, પણ જ્યાં દરેક ઘરમાંથી મોટાભાગના હિમાચલ હોય, રાજસ્થાન હોય, હરિયાણા હોય, મધ્યપ્રદેશનો થોડો વિસ્તાર હોય, ઠીક છે મધ્યપ્રદેશમાં નથી મળ્યું, પણ એ ઉત્તરાખંડ છે, ત્યાં સૈનિકોમાં જવાની સંખ્યા આપણા આ વિસ્તારો કરતા વધુ રહી છે. તો એક એ પ્રશ્નો તો સાથે બેરોજગારીના પ્રશ્નો હતા. ઇન્ડિયા ગઠબંધન આ બધા પ્રશ્નો ઉઠાવતી હતી. સામે એવું નહોતું કે ભારતીય જનતા પાર્ટીનું 10 વર્ષનું શાસન એકદમ ખરાબ રહ્યું હતું કે કોઈ એવી યોજનાઓ નહોતી, પરંતુ એ ચૂંટણીમાં જે રજૂ કરવું જોઈએ એની જગ્યાએ આખી ચૂંટણી બંધારણ અને અનામતના મુદ્દે વધુ ચાલી ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે ના પ્રાસ બેસાડ્યા હતા, મુસ્લિમ હોય, મંગલસૂત્ર હોય, માછલી હોય, મટન હોય, મહાત્મા ગાંધીને લાવવા અને છેલ્લે મેડિટેશન, અને ચૂંટણીનું પરિણામ પણ મંગળવારે, મને લાગે આ બધું કઈ કારગત નીવડ્યું નથી. અને આ હાર એટલે મોટો ભારતીય જનતા પાર્ટી માટે સેટબેક હશે, કારણ કે તમે 100 સીટ નથી, તમારા ટાર્ગેટના લક્ષ્યાંકથી તમે પૂર્ણ જે 2014માં ઐતિહાસિક જીત મેળવી, તો એ પણ પ્રાપ્ત કરી નથી શક્યા. અહીંયા ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કદાચ એ પણ ગોતું ખાઈ ગયું છે કે કદાચ હિન્દુત્વનો મુદ્દો ભલે ન કે પણ એ ઉઠાવવામાં આવ્યો અને એના કારણે એ નથી એમને સફળતા મળી. કારણ કે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનું વિકાસ મોડેલ રજૂ કર્યું હતું, સાથે સૌનો સાથ સૌનો વિકાસ. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઇમેજ હતી, એ સદભાવના ઉપવાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે હિન્દુત્વની કટ્ટર હિન્દુવાદીની ઇમેજ હતી, એ સદભાવના ઉપવાસ દ્વારા એને ઇમેજ મેકઓવર કરી હતી.
2019 આવતા એમને પુલવામા ચૂંટણીમાં ફળ્યું હતું અને રાષ્ટ્રીય એટલે એક બાબત તો આનાથી એક સ્પષ્ટ થઈ ગઈ છે કે જે વિચારધારા ભારતીય જનતા પાર્ટી, હા રામ મંદિર બન્યું તો એની સામે કોઈને એ કટ્ટરવાદના મુદ્દે લેવાની જરૂર નહોતી. બીજું રામ આસ્થાના પ્રતીક છે. કદાચ લોકો ભારતીય જનતા પાર્ટી એ પણ મુદ્દો બનાવ્યો હતો કે કોંગ્રેસના નેતાઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની બહિષ્કાર કર્યો છે. હું તો એવું માનું ઘણા વિશ્લેષકો આને એવું પણ કદાચ કરશે વિશ્લેષણ કે આ મુસ્લિમોના વોટથી જીતેલી છે, પરંતુ એકલા મુસ્લિમોના વોટથી કોઈ પાર્ટી જીતી શકે એટલું હજુ ભારતમાં ડેમોગ્રાફિક સમીકરણ બન્યું નથી. બિલકુલ બિલકુલ. હેમાંગભાઈ, 2019ની જે સ્થિતિ હતી કોંગ્રેસ માટે 90 બેઠક અને ક્યાંક ને ક્યાંક હવે અત્યારે 7 બેઠક વધી છે, એટલે 97 બેઠક ઉપર અત્યારે લીડ કરી રહી છે. ભૂતકાળમાંથી શીખ્યા તો ખરા, યુપીએમાંથી ઇન્ડિયા કર્યું અને ઇન્ડિયા ગઠબંધનનો આ ફાયદો મળી રહ્યો છે. પણ જેમ જેમ આગળ સમય જતો જશે એમ પરીક્ષા પણ થશે અને આગળ ઘડાવવું પણ પડશે અને પડકારો માટે પણ તૈયાર રહેવું પડશે. આ એક જીવતદાન મળ્યું છે. હેમાંગભાઈ, હાજી, એકચ્યુઅલી 2019ની અંદર તમે જે કીધું ને, અમારા યુપીએની સીટ હતી, અમારી સીટ તો હજી પણ 50ની અંદર હતી અને અમે પહેલા તો ડબલ કરી ગયા છીએ અત્યારે, એટલે ડબલ ગેઇન કરી છે. એટલે અમારા માટે તો 100%, 125% જેટલો અમારા માટે અત્યારે પ્રજાએ અમને વધારે પ્રેમ આપ્યો છે. એટલે અમારા માટે 100% હવે પ્રજાએ જે આપેલી જવાબદારી છે, જનતાએ આપેલી જવાબદારી છે. પુરુષોત્તમ રૂપાલા, તેઓ અત્યારે પત્રકાર પરિષદ. આભાર માનીને મારી વાત શરૂ કરું છું. સમગ્ર ચૂંટણી દરમિયાન આપ સૌએ જે સહકાર આપ્યો છે એ માટે આપનો આભાર. રાજકોટ લોકસભા ક્ષેત્રના તમામ મતદારોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું, એમને ધન્યવાદ આપું છું. અમારા કાર્યકર્તાઓએ પરિશ્રમની પરાકાષ્ઠા કરી, એ બધા જ કાર્યકર્તાઓને વંદન કરું છું. મારી પાર્ટીનો આભાર માનું છું. રાજ્યના અમારા આગેવાનો, અમારા રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આ તકે હું વિનમ્રતાપૂર્વક આભાર માનું છું. ખાસ કરીને આ સમગ્ર ચૂંટણી દરમિયાન જે મહત્વના અપડેટ. બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે. બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિજય બન્યા છે. બનાસકાંઠા બેઠક અને જેના ઉપર સૌ કોઈની નજર રહેલી હતી અને આખરે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આ બેઠક પરથી જીતી ગયા છે. બનાસકાંઠા બેઠક અને જોરદાર ગેનીબેન ઠાકોરે ટક્કર આપી હતી અને આખરે તેમનો વિજય થયો છે અને જંગી લીડથી તેઓ જીત્યા છે. તો બનાસકાંઠા બેઠક અને જ્યારથી આ બેઠક પર બંને ઉમેદવારોના નામ જે ઘોષિત કરવામાં આવ્યા હતા એ બેઠક પર પહેલેથી જ ચર્ચા હતી અને ડોક્ટર રેખાબેન ચૌધરીને હરાવીને તેઓ જીત્યા છે. ત્યારે જણાવી દઈએ, આ ખૂબ જ મહત્વના અપડેટ. ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે ગેનીબેન ઠાકોરે. ભાજપના ગઢમાં છીંડું પાડ્યું છે. બનાસકાંઠા બેઠક ગેનીબેન ઠાકોર જીત્યા છે. ડોક્ટર રેખાબેન ચૌધરીને હરાવીને ગેનીબેન ઠાકોરે જીત હાંસિલ કરી છે અને શક્તિસિંહ ગોહિલે તેમને અભિનંદન પણ પાઠવ્યા છે. તો સવારથી જે રીતે ગુજરાતની 26 લોકસભા બેઠક પર જે રીતના પરિણામો સામે આવી રહ્યા હતા, એક બાદ એક રાઉન્ડ જ્યારે પસાર થઈ રહ્યા હતા અને ખાસ કરીને બનાસકાંઠા બેઠક ત્યારે ક્યારેક ગેનીબેન ઠાકોર એ લીડ કરી રહ્યા હતા, ત્યારે ડોક્ટર રેખા ચૌધરી કેટલાક રાઉન્ડ પછી તેઓ પણ લીડ કરી રહ્યા હતા. પણ આખરે જે ફાઇનલ રિઝલ્ટ આવ્યું છે જેમાં ગેનીબેન ઠાકોરને જીત હાંસલ થઈ છે. મતદારોએ મામેરામાં જીત આપી છે. જ્યારે પ્રચાર પ્રસારમાં તેઓ નીકળ્યા હતા ત્યારે ખાસ કરીને મામેરાની તેમણે વાત કરી હતી અને બનાસની બેન એ મામેરું માંગવા આવી છે અને તે વાત તેમણે કરી હતી અને આખરે મામેરામાં તેમને પ્રજાએ જીત આપી છે. તો રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા, તેમની જીત અને અત્યારે તેઓ પત્રકાર પરિષદ કરી રહ્યા છે. શું કહી રહ્યા છે આવો સાંભળીએ. વખતે પણ જે વિધાન કર્યું હતું એ વિધાનને પણ હું વળગી રહીશ કે અમારે અહીંયા અમારા આગેવાનોએ વિકાસની જે કેડીને કંડારેલી છે એ મશાલ મારે લેવાની છે અને એ વાત જ્યાં અટકી હશે
અથવા તો જે ચાલુ હશે અથવા તો જે કંઈ કરવાનું બાકી હશે એમાં હું મારી રીતે મને મળેલી તકનો અને મારી સમજણ શક્તિનો ઉપયોગ કરવા માટે હરદમ તૈયારી રાખીશ. હવે ક્યાં ત્યાં થઈ ગયું એનું પરિણામ આવ્યું. હવે હવે નથી દેખાતી તો હવે તમારે શું કામ આમ નાખીને કરવી શકાય. હાજી, मैं भारतीय जनता पार्टी राजकोट के प्रत्याशी के रूप में लोकसभा क्षेत्र के मेरे सभी मतदाताओं को नमन करके उनका आभार प्रकट करना चाहता हूं. हमारे भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने जो पराक्रम की पराकाष्ठा की परिश्रम की पराकाष्ठा की, उन सभी को मैं बधाई देना चाहता हूं. हमारे सारे विधायक, साथों साथ हमारे विधायक, दो हमारे मंत्री समेत प्रदेश की टीम के हमारे बोगरा जी के समेत जिला के हमारे नगर के अध्यक्ष एवं जिला रूरल के अध्यक्ष और उनकी पूरी टीम को मैं धन्यवाद करना चाहता हूं. मेरे प्रदेश के नेतृत्व का और राष्ट्रीय नेतृत्व का भी तहे दिल से मैं शुक्रगुजार करता हूं. जिस प्रकार से मतदाताओं ने मतदान में रुचि ली और भारी मतदान किया, इसके लिए मैं मतदाताओं को भी फिर से धन्यवाद देना चाहता हूं. साधु संतों ने, खास करके पूज्य मोरारी बापू, पूज्य भाईश्री, पूज्य निर्मला बा, पूज्य देवल माँ, सदातार के महंत श्री और भी कई गणमान्य संतों ने मुझे प्रत्यक्ष रूप में या परोक्ष रूप में आशीर्वाद दिए. इन सभी संतों का भी मैं ऋण स्वीकार करता हूं और खास करके सारे चुनाव को, सारी प्रक्रिया को बहुत ही शांतिपूर्ण तरीके से संपन्न कराने के लिए मैं जिला के सभी वहीवटी तंत्र के अधिकारियों, कर्मचारियों को धन्यवाद देना चाहता हूं और उसकी प्रशंसा भी करना चाहता हूं. बहुत बहुत समाज के आंदोलन की वजह से ये सीट सबसे ज्यादा चर्चा बहुत 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 धन्यवाद. રાજકોટ ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને જેમની જીત થઈ છે અને સાથે સાથે મતદારોનો પણ તેમણે આભાર માન્યો. હવે વાત કરીએ ઓવરઓલ જે બેઠકો છે, ગુજરાત 26 બેઠક અને 26 2019 અને 2024ની તુલના તો 26 બેઠક પર 2019માં જીત હાંસિલ કરી હતી, પણ અત્યારે પરિણામો અલગ છે. ભાજપ 25 બેઠક અને કોંગ્રેસે 1 બેઠકથી ખાતું ખોલાવ્યું છે. ગુજરાતમાં બનાસકાંઠા જ્ઞાનીબેન ઠાકોરે જીત હાંસિલ કરી છે. જ્ઞાનીબેન ઠાકોરે ડોક્ટર રેખા ચૌધરીને હરાવ્યા છે અને તેમણે જીત હાંસિલ કરી છે. ત્યારે આ પરિણામો સામે આવી રહ્યા છે. ધીમે ધીમે હવે સ્પષ્ટતા થઈ રહી છે પરિણામોમાં. અને ટોટલ જનાદેશની જો વાત કરવામાં આવે, 2019માં બીજેપીને 303 બેઠક મળી હતી, કોંગ્રેસને 52 અને અન્યને 188. 2024 અત્યારની જે લીડ છે 242 લીડથી ભાજપ આગળ છે. કોંગ્રેસ 95 અને અન્ય પક્ષો 206 બેઠકથી આગળ વધી રહ્યા છે. હેમાંગભાઈ, આપની પાસે આવીશ. સ્થિતિ ખૂબ મજબૂત અત્યારે દેખાઈ રહી છે. ઇન્ડિયા ગઠબંધન જે રીતે પહેલેથી વાત થઈ રહી હતી કે ભાઈ મજબૂતીથી અમે લડીશું, અને અત્યારે પરિણામોમાં દેખાઈ પણ રહ્યું છે. અને ખાસ તો ગુજરાતના પરિણામની વાત કરવી છે. ગુજરાતમાં જે રીતે 2014-2019 જેમાં કોંગ્રેસ ખાતું નહોતું ખોલાવી શકી, એ 2024માં ખાતું ખુલ્યું છે બનાસકાંઠા બેઠકથી. ગેનીબેને જે પ્રમાણે સમગ્ર પ્રચારનું આયોજન એ કર્યું, એ હકીકતમાં પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થીઓએ આ આખો કેસ સ્ટડી કરવા જેવો છે. શરૂઆત કરી એમણે, ત્યારે એમણે એમના ગામે ગયા. એમના ગામે જઈને એમણે ત્યાં જઈને કીધું હું તમારા ગામની દીકરી છું, અને હકીકતમાં એમની જોડે એવા પૈસા નથી. એટલે એમણે મામેરું માંગ્યું. જે ફોરેનમાં ક્લાઉડ ફંડિંગ, જે એક પ્રકારની વ્યવસ્થા હોય છે, એવું દેશી ક્લાઉડ ફંડિંગ એમણે ચાલુ કર્યું. એમના બારકોડ ઉપર અને રોકડા એમની જોડે 25 લાખથી વધારે તો લોકો એમને મામેરા તરીકે આપ્યા, એટલે દાન આપ્યું. આ મામેરું અને દાન છે એના સરોગેટેડ બેનિફિટ એ થયો કે જે લોકોએ 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા જે લોકોએ એમને આપ્યા, એ એમના મત પાકા થતા ગયા. એમના પ્રત્યેનું એમનું કમિટમેન્ટ વધતું ગયું. વળી ગેનીબેન પાછા એમના સાસરાના ગામમાં જાય છે
ત્યાં પરંપરાગત રીતે લાજ કાઢીને જાય છે અને ત્યાં પણ એમને પણ એક રિસ્પેક્ટ જે આપણા બનાસકાંઠાની અંદર ને આપણા ગુજરાતના ગામડાઓની અંદર જે રિસ્પેક્ટ એક વડીલોને આપવાની હોય એનું પણ એ ત્યાં કામ કરે છે. ગેનીબેનની જોડે આખું ગુલાબસિંહ રાજપૂત હોય કે બળદેવજી હોય કે ઇવન પાટણના જે અમારા અત્યારના કસમોકસથી લડી રહ્યા છે એવા ચંદનજી હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય, અમારા પ્રદેશ પ્રમુખ હોય જગદીશભાઈ ઠાકોર હોય, ભરતસિંહ સોલંકી હોય, આખી ટીમ છે એ એમની સાથે ખભાથી ખભા મિલાવીને કામ કરતી હતી. પરિણામ સ્વરૂપ એમની સામે ડેરી અને શંકરભાઈ ચૌધરી એમના 10,000 જેટલા ડેરીના કાર્યકર્તાઓ જે અમને નોલેજ છે ત્યાં સુધી ડેરીના 10,000 જેટલા લોકો તો ડેરીમાં નોકરી કરે છે. એ 10,000 ફેમિલીના વોટ પાકા તો ખરા, પણ એ 10,000 ફેમિલીને આખો પ્રચાર પ્રસાર પણ કરાવવામાં આવતો હતો. એની ડેરીની મિટિંગોના વિડીયો પણ બહાર આવેલા હતા. આ પરિસ્થિતિમાં એકલી મહિલાએ લડીને જે પ્રમાણે આ જીત આપી છે એ ભારતીય જનતા પાર્ટીના અભિમાન ઉપર, શંકરભાઈ ચૌધરીના અભિમાન ઉપર એક બહુ મોટી લપડાક એ જનતાએ આપી છે. અને મને લાગે છે કે જનતાનો આ તબક્કે જયારે મને પણ મોકો મળ્યો છે, અમારા આદરણીય પ્રમુખ શક્તિસિંહજી ગોહિલે પણ આભાર માન્યો, હું પણ ગુજરાતની જનતાનો આભાર માનું છું કે સમગ્ર ગુજરાતમાં તમે ભારતીય જનતા પાર્ટીને 5 લાખની લીડ તો તમે ના લેવા દીધી, પરંતુ સાથે સાથે અત્યારે અમારા એક એવા ગેનીબેનને જીતાડ્યા અને ચંદનસિંહને જીતાડવાની આશા પણ અમારા માટે હજી પણ અમર છે. હિતેન્દ્રભાઈ શું કહેશો? ગુજરાતમાં એ સ્વપ્ન હતું હેટ્રિકનું ભાજપનું, એ રોળાયું છે કારણ કે ગેનીબેને કાઠું કાઢ્યું છે પોતાની બેઠક પર. નહીં, 100% સાચી વાત છે કે અમે 26માંથી 26નો અમારો જે ટાર્ગેટ હતો એમાં એક બેઠક પર ઉણા ઉતર્યા છે. એના અનેક કારણો છે, એની ચિંતા કરશું, એનો અભ્યાસ કરશું અને ક્યાં અમે નબળા પડ્યા, અમારી ટીમ ક્યાં પહોંચી ના વળી એની ચિંતા કરશું. કુલ મળીને ગુજરાતમાં આજે પણ સમગ્ર ગુજરાત પર પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનો દબદબો તમે જોઈ રહ્યા છો. તમામ નગરપાલિકાઓ, તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકાઓ, રાજ્ય સરકાર અને આ કેન્દ્રમાં પણ આ અપવાદને બાદ કરતા ભારતીય જનતા પાર્ટીને જનતાએ સમર્થન આપ્યું છે. ડબલ એન્જિનની સરકારે કરેલા કામોને એને એન્ડોર્સ કર્યા છે. આવનારા દિવસોમાં પણ આ ઘટના આધારિત જે ફેરફાર આવ્યો છે એના માટે એને રિપેરિંગ માટે અમે પૂરો પ્રયાસ કરશું. અમારા ધ્યાનમાં પણ કેટલીક બાબતો પાર્ટીના ધ્યાનમાં, અમારા શીર્ષક નેતૃત્વના ધ્યાનમાં છે, તો ફરીથી એવું ન પરિણામ આવે એની પણ ચિંતા કરશું. પણ હેમાંગભાઈ, કાલે શું થશે? 27ની વિધાનસભાની ચૂંટણી આવશે અને ભારતીય જનતા પાર્ટીને 150 સીટ મળશે એટલે નેરેટિવ એવું બનશે કે ભારતીય જનતા પાર્ટીએ લૂઝ કર્યું છે, ગુમાવ્યું છે. પણ પરંપરાગત રીતે 100 થી 110ની સરકારો આટલા વર્ષોથી ચાલી છે. અહીંયા 156નો લેન્ડમાર્ક એચિવમેન્ટ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, એ પછી 155 થશે તો એ ઘટ્યું છે. 3 વાર સતત 26માંથી 26 બેઠકો જીતવી અને પ્રો ઇન્કમ્બન્સી ગવર્મેન્ટ બનાવી એ મને લાગે છે કે હિન્દુસ્તાનની રાજનીતિના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે. છેક 1984માં આવી સિંગલ પાર્ટી સરકાર હતી, તો આજે 14માં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સિંગલ પાર્ટી સરકાર સંપૂર્ણ બહુમતીવાળી સરકાર બની. 19માં પણ એ કન્ટિન્યુ રહી, 24માં પણ કન્ટિન્યુ રહી છે. તો પરફોર્મન્સમાં ક્યાંક ઓછો વધતો આવે, કોઈ રાજ્યમાં સંપૂર્ણ આપણે 25માંથી 25, રાજસ્થાનમાં 29માંથી 29, 26માંથી 26, તો એમાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો ફેરફાર આવે તો આપણે એને પછી એને નેગેટિવ તરીકે લઈએ અથવા પાર્ટીની નિષ્ફળતા તરીકે લઈએ કે લોકોની નારાજગી તરીકે લઈએ કે મતદારોની નારાજગી તરીકે લઈએ, તો મને લાગે છે કે પોલિટિકલ પંડિતો એને સ્ટેટિસ્ટિકલી જોઈએ તો નો ડાઉટ અમારો એમાં અમે ગુમાવ્યું છે. પણ કુલ મળીને રાજનીતિનું જે આખા રાજ્યનું, આખા દેશનું નેરેટિવ છે એ પ્રમાણે હજુ પણ ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં દબદબો હતો, છે અને રહેવાનો છે. દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારના નેતૃત્વમાં સરકાર બનવા જઈ રહી છે અને જે પણ વિકાસ કાર્યો 10 વર્ષમાં કર્યા છે એને બમણી તાકાતથી કરી અને જ્યાં અમે સમજાવવામાં નિષ્ફળ રહ્યા છીએ અથવા અમારી વાત સમજવામાં કોઈ નિષ્ફળ રહ્યું છે તો એને અમે પ્રતીતિ કરાવશું કે અમે આ કર્યું છે, આ કર્યું છે, આ કર્યું છે, તમને આ ગમ્યું છે, આ નથી ગમ્યું, તો અમે એમાં સુધારો કરીને ફરીથી તમને ગમે છે એ રીતે કરવાનો પ્રયાસ કરશું. ઓકે નરેશભાઈ, આપણે વાત કરીએ બનાસકાંઠા બેઠકની. ગેનીબેનનો જંગ ન માત્ર ડોક્ટર રેખાબેન ચૌધરી સામે હતો, શંકર ચૌધરી સામે પણ હતો, સાથે સાથે બનાસ ડેરી સામે પણ હતો, સાથે સાથે સહકારી સંસ્થાઓ સામે પણ હતો. ગેનીબેને સાબિત કરી દીધું કે હું સશક્ત, મજબૂત મહિલા ઉમેદવાર છું.
નરેશભાઈ તમારો અવાજ નથી આવી રહ્યો. નરેશભાઈ અનમ્યુટ કરજો. હા હા સર હા, yes, yes, બોલો. ગેનીબેન એમના લડાયક મિજાજ માટે પણ જાણીતા છે અને વિધાનસભાની ચૂંટણીમાં પણ એ જાયન્ટ કિલ રહી ચૂક્યા છે. એમણે જે પ્રકારે આખી ચૂંટણી લડી, ખાસ કરીને એક સૂત્ર એને કર્યું મામેરું ભરો, હું બેન છું, હું બનાસની બેન ગેનીબેન છું. એ લોકોની સાથે જે પ્રકારે એમને સ્નેહ મળ્યો, અને બીજું કે કોંગ્રેસના અહીંયા બેઠકની જે વહેંચણી છે ને એ પણ ખૂબ મહત્વની બની ગઈ હતી. કોંગ્રેસે ખૂબ જ વ્યૂહાત્મક રીતે અહીં ઉમેદવારોની જાતિગત સમીકરણો બેસાડ્યા હતા. કદાચ એને ભારતીય જનતા પાર્ટી સોશિયલ એન્જિનિયરિંગ કહે છે અને કોંગ્રેસ પર એવો આક્ષેપ મૂકતા હોય છે જ્ઞાતિવાદી રાજકારણ રમે છે, પરંતુ એ રાજકારણમાં દરેક પક્ષો કરતા હોય છે. એમણે ઉત્તર ગુજરાતમાં ઠાકોર મતદારોને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું. સાથે સાથે એમણે જે પ્રકારે આખા રાજ્યમાં ઉમેદવારોની પસંદગી કરી તો એ પણ એમને અહીંયા ફળ્યું છે. અને ગેનીબેનને પોતે જે ચૂંટણી લડી અને એમનો જે સાથ સહકાર રહ્યો. બીજું કે તમે જોજો કે કોંગ્રેસે પણ એના કદાચ અભ્યાસપૂર્વક એવું નક્કી કર્યું હશે કે આપણી આ 2 સીટ તો મજબૂત છે. પાટણમાં પણ એમની લડાઈ જોરદાર જંગ રહ્યો. બીજી બેઠકો પર અમે પણ માનતા હતા ટક્કર રહેશે, પણ એ બેઠક પર એને ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પ્રિયંકા ગાંધીની સભા એ વિસ્તારમાં થાય છે, રાહુલ ગાંધીની સભા એ વિસ્તારમાં થાય છે, સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઉત્તર ગુજરાતમાં સભાઓ કરે છે. એટલે સ્વાભાવિકપણે અને એક પહેલેથી શક્યતા એવી હતી કે જો કોઈ સીટ નીકળશે તો બનાસકાંઠાની સીટ નીકળવાની છે. બીજી અમે આ ભરૂચની સીટની ધારણા રાખતા હતા. વલસાડની તો હું પહેલેથી જ ના પાડતો હતો, કોઈ શક્યતા નથી. ભરૂચમાં એનો ગઠબંધન આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનું થયું, પણ જમીની પર એ થયું નહીં. બધું નેતાઓના થયા જો ત્યાં એની ચૂંટણી લડાઈ. પણ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને ગેનીબેનને લડી અને કોંગ્રેસના નેતૃત્વએ જે પ્રકારે રણનીતિ રહી, હું માનું છું કે એ સફળ રહી છે. અને આના હવે એક બીજો કોંગ્રેસને ફાયદો એ પણ થશે કે ધારાસભ્યની અહીંયા પેટા ચૂંટણી આવશે તો એને એક નવું નેતૃત્વ પ્રાપ્ત થશે. અને બીજી હું આગળ એમાં પણ કહી ગયો કે પંચાયતોની ચૂંટણી આવશે તો એની અંદર પણ આ એક અસર રહેશે. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતની અંદર એક સીટ ગુમાવવી એ ખૂબ મોટો ઝટકો છે. કારણ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય છે, ત્યાં એના ગઢમાં એક મોટો ગાબડું પડ્યું છે. અને આ ગાબડાની અસર જયારે બધું પડવા લાગે ને રાજકારણમાં એવું હોય છે કે ત્યારે ઘણી બધી એની અસરો આવતી હોય છે, ભૂકંપના આફ્ટર શોક આવતા હોય છે. એ કદાચ આપણને ટૂંક સમયમાં જોવા મળશે. કારણ કે કેન્દ્રમાં પણ પરિસ્થિતિ શું સર્જાય છે એના આધારે ગુજરાતના રાજકારણમાં પણ ઘણી ઉથલ પાથલ થશે એ દેખાય છે. બિલકુલ બિલકુલ. એટલે ગેનીબેને સ્વપ્ન રોળ્યું છે, કારણ કે 26 બેઠક પર જીત હાંસિલ કરવી હતી, પણ એક બેઠક તેમણે પોતાના નામે કરી લીધી છે. પરિણામો આવી રહ્યા છે ને પળે પળના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. સમય થયું છે બ્રેકનો, લઈએ એક બ્રેક.